देहड़ी लगी तोरी सगी रे मेरिया फरसा लगी तोरी माय मरहट लगी सब लोक कुटुंबी पीछे हंस एकलो जायो प्राणिया अवसर चल्यो रे बजाय कहावे लोक कारे पुर पाटन कहावे मिलावे रे आय कहेत कबीर रघुनाथ भजीले तेरो जन्म सनाथ थायो प्राणिया अवसर चल्यो रे बजाय बलिहारी रे दन दन संतोने जेने कृष्ण ऊपर છે ધ્યાન દન દન સંતોને અહરનિશ જેને હરિ ગુણ ગાયા તેને 14 લોક મેમાન ધન ધન સંતોને બલિહારી રે જેને હરે ગુણ ગાયા તે તો તરિયા કુલ વાર જેને હરે ગુણ ગાયા લજ્જા રે છાડીને ભક્તિ રે માડી બાદી હરિજન સાથે પ્રીત ધન ધન સંતોને બલિહારી રે સુનતા સુખ ઉપજે જેને કૃપા શ્રી અવિનાશ સુનતા સુખ ઉપજે નરસૈયાચા સ્વામી એની પેર બોલ્યા હું તો હરિજનની કરું આસ ધન ધન સંતોને બલિહારી રે થયું અજવાળું રે જ્યારે ઉગ્યો સસિયર બાન થયું અજવાળું રે કિરપાજે અને જગ જીવન કેરી તે કે મરે સે અજાન થયું અજવાળું રે બલિહારી રે મુખડે મોહી રહી મને લાગ્યા રે મોહના બાન મુખડે મોહી રહી સુધ ના રહી સુંદર વર જોતા સખી નિહાળું ચરણ ને પાન થયું અજવાળું રે બલિહારી રે ધન ધન જીવ્યાને મારે મુગત સાથે નથી કામ ધન ધન જીવ્યાને જનમ જનમ જગ જીવનજી મને ચરને રાખો શ્યામ થયું અજવાળું રે બલિહારી રે ગોટડી તે કોને કહીએ જાણે અંતરનું નહીં વાર ગોટડી તે કોને કહીએ બને નરસૈયો સંતો રે લૂટો તમો સાચેથી બાદો પાન થયું અજવાળું રે બલિહારી રે થયું અજવાળું રે કાનજી છોગાડો રે કાનજી છોગાડો રે ધેની મારે મન વસ્યો રે જાદવ મળ્યા જમુનાતી અંગે ને ઓપેરે
પીતાંબર ને કામળી રે બાઈ મારે ઓઢન નવ રંગ ચીર ઉંદ્રાવનની કુંજે રે ઉંદ્રાવનની કુંજે રે મોહન આવે મલપતો રે કંઠે મુક્તા ફળનો હાર મારી ચોડી રે મારી ચોડી રે નવરંગ ચળકતી રે પાવલીએ જાજરનો જમકા સામળીઓ વગાડે રે સામળીઓ વગાડે રે સુંદર વાસળી રે અતિશે મીઠડી મધુરી વેલ મોહનજીને જાની રે મોહનજીને જાની રે મેં જોયું ફરી રે મારે તે થઈ બેલડાની આન ચિત મારું ચોર્યું રે ચિત મારું ચોર્યું રે છબીલે ચંદ મારે મારે તો જો બનિયાના દન જીવન જીને જોવા રે જીવન જીને જોવા રે મન મારું ચટપટ્યું રે નાગર નિરખું તે ધન ધન ધન્ય ધન્ય ગોપી રે ધન્ય ધન્ય ગોપી રે ગોકુળ ગામની રે ધન્ય ધન્ય ઉત્તમ રાસ વિલાસ ધન્ય ધન્ય લીલા રે ધન્ય ધન્ય લીલા રે લક્ષ્મી વરતની રે ધન્ય ગુણ ગાય નરસૈયો દાસ ધન્ય ગુણ ગાય નરસૈયો દાસ જીરે ધન્ય તું એમ કહે શ્રી હરિ નરસૈયા તું મારો ભક્ત સાચો મેલીપુર સાતન સખી રે વેસે થયો તાયરા પ્રેમથી હું રે નાચ્યો જીરે મુજમાં તું જમા ભેદ નહીં નાગરા માન તું માહરી વેદવાની હજુ પરતીતના ઉપજે તુજને મેં તુને મોકલ્યું તાડું પાની જીરે મસાડું કીધું તે કેમ ગયો વિસરી હાર આપ્યો પતચક ભૂપ 14 લોકમાં મારે તુજ સમો કો નહીં તાહરો મારું એક રૂપ જીરે તારો અક્ષર ગાય જે સાંભળે તેના કુટુંબ સહિત પાવન થાય ભને નરસૈયો મીઠા બોલી સુરી જવે તારે કર જોડી કૃષ્ણજી સમખાય જીરે ધન્ય તું એમ કહે શ્રી હરિ નરસૈયા તું મારો ભક્ત સાચો રામજી કે સરને રહીએ રે ભાઈ રામજી के सरने रहिए रे और काहे निकट न जाई दुख दरिद्र ते सब तेरा काल जाल सुय रे निवेरा राम जी के सरने रहिए रे भाई राम नाम सुगुण का तारी नाम लखते सल्या जल में तारी
નામ નારાયણ જબાઈ લીનો અજામેલકુ વૈકુંઠ દીનો રામજી કે શરણે રહીએ રે એસો નામ રામ કો ભજીએ લોક લાજ કુલ કાન સબ તજીએ પતિત પાવન ભરદ હે જાકો દાસ દયાલ શરણ ગ્રહે તાકો રામજી કે શરણે રહીએ રે ભાઈ જાગો ગોવિંદા તુમ જાગો ને હરી જાગો ગોવિંદા તુમ જાગો ને હરી તુમ જાગંતા સબ જગ જાગે જાગે મથુરા ઉમંગ ભરી જાગો ગોવિંદા તુમ જાગો ને હરી કૃષ્ણ કૃષ્ણ કરી ગ્વાલ ડોલત હે માતા જશોદા આન ખડી પેરો અજાપ કમર કસી બાંધો ઉઠો મેરે લાલ સિર પર મુંગટ ધરી જાગો ગોવિંદા તુમ જાગો ને હરી સિર પર બેરી તો કાંસ બસત હે दोनों नयन अति निंद्रा भरी सूरदासा प्रभु तियारे मिलन को मन मोरली अधर धरी जागो गोविंदा तुम जागो ने हरी आरती सी जगन्नाथ मंगल करी परसत चरणारविंद आपदा हरी धनन धनन घंट बाजे बेन बंसरी वाजत मृदंग ताल नाद खंजरी दीपक ज्योत जगमगे सी कांचनापुरी नवबाती अगर तेल पावक जरी इंद्र दमन सिंधु गाजे रोहिणी खड़ी मारकंड श्वेत गंगा आनंद भरी एक नाम तीन लोक 14 भुवन संचराचरी रोम रोम रंकार काय सुडरे गरुड़ कंभ सिंध पोर जातरा भरी हीरा मानेक मोती पना जोत की जड़ी रतन सिंहासन आप बिराजे बेत की छड़ी 56 भोग नीत लागे होतरी हरी सुर नर मुनि जन द्वारे काढ़े ब्रह्मा वेद आचरी धन्य धन्य राधो श्री आज की घड़ी आरती सी जगन्नाथ मंगला करी परसत चरनार विंद आपदा हरी राम मंत्र आरती कीजे शंकर सनकादिकाद एही रंग बीजे हृदय ताल विमल बोध पंच बारी जारी तन मन निज पर रो तो आए वेद वारी अखंड ज्योत विमल मोद वह दिन राती आरती रघुनाथ जी की कीजे पर भाती कहत कबीर समझ धीर ऐसे नु लाए चरण टेक रघुनाथ जाके निर्भय पद पाए राम मंत्र आरती कीजे शंकर सनकादिकाद एही रंग बीजे राम कबीर कृष्णा जी कहता उठो रे प्राणी कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी प्रभाते उठीने लीजे कृष्ण जी नु नाम
કૃષ્ણજીએ વાસ્યું રૂડું ગોકુલિયું ગામ. કૃષ્ણજી માતા રે અમારે ને કૃષ્ણજી તાત, સગાને સહોદર મારે કૃષ્ણજી ભ્રાત. કૃષ્ણજીએ મામો માર્યો માસી સંહારી, પોતાના જાણીને હરિએ મુગતિ આપી. કૃષ્ણજીએ અજામિલ તાર્યો મહાહૂતો પાપી, એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણકા તારી અહલ્યા ધારી, કૃષ્ણજીના નામ ઉપર જાઉં બલિહારી. દાસલડા ભલે રે હરની ભગતી જાની, મહેતા નરસૈયાના સ્વામી બોલો અમૃત વાની. કૃષ્ણજી કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી. ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા, આગળ પાછળ જડ ઝુંડને વચમાં પોતે વસિયા. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડી એ જઈએ, પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ. વાડી તો વૈકુંઠ સરીખી, દર્શને દુખડા રે હરિએ. અધ્યારુને દર્શન દીધું એ જશોદાના છઈએ. ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ. અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ. વાડીમાં કબીર બિરાજે સદગુરુ જીવન કહીએ. ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ. અધમ ઓદારણ સંકટ નિવારણ ભક્ત વસલ કહીએ. મોહનના સ્વામીને ભજવો રાખો 28 વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. સાદ કરે જશોદા માવળી સુતા જાગો દયાલ. સેના જાગો મારા નાથજી તમને આવડી શિયાલ. જમુનાના તીરા રળિયા મના શબ્દ કોકિલા કરી રહ્યા. થયો પ્રાત સકાળ મહિડા મૈયારી ઘૂમી રહ્યા. છોરું કરે રે કલોલ જમુનાના તીરા રળિયા મના. મહિડા સૂરજ ઉગે ને પંખી સ્વર કરે. જશોદા જગાવે માવને સુતા જાગો ને તાત. સૂરજ ઉગે ને પંખી સ્વર કરે. ફાટ્યો પોયો પ્રભાત જમુનાના તીરા રળિયા મના. આળસ મરડીને કૃષ્ણ ઉઠિયા આવ્યા રંગ મહોલ. દાંત નયાલો જશોદા માવળી મારે થાય છે વાત. જમુનાના તીરા રળિયા મના. સોના જારી જમુના જલ ભરી આવેર દાંતન સાત. દાંત નયાલું દીના નાથને
મુખલુવા રૂમાલ જમુનાના તીર રળિયા મના દાતન કરી કૃષ્ણ ઉઠિયા દૂધ આલો જશોદા માય કરમે દોઈની ને કબે દામનું જશોદા દોવાને જાય જમુનાના તીર રળિયા મના વાછરડા વાળે ગોવાળીઓ જશોદા દોએ છે ગાય સોના વાળકા દૂધે ભર્યા માએ સાકર સાર જમુનાના તીર રળિયા મના દૂધડા પાઉદી નાના તને હૈડા ટાળા તાય રોટલી આલુ હરિયા તમા માહી માખન સાર જમુનાના તીર રળિયા મના સોના રૂપા કેરી કાચકી ચૌવા ચંદન સાર ચોટી ગૂંતું દીના નાથની વેન મોટરી તાય જમુનાના તીર રળિયા મના પૂરી તરું મસૂરની શીરો સુગંધદાર અથાના મંગાવું વિધના ભોજન કરો ભગવાન જમુનાના તીર રળિયા મના તરત નાતા દ્રુત તૈયાર છે દહીં દૂધ માખન સાર કપૂરે ઉતારું હરિની આરતી આરતી ઉતારે બ્રિજનાર જમુનાના તીર રળિયા મના ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા આચમન આલો મોરી માય સોના જારી જમુના જલ ભરી આચમન લ્યોને દયાળ જમુનાના તીર રળિયા મના ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા મુખવાસ આપો નંદજી તાત લવિંગ સોપારીને એલચી પાન બીડા બેચાર જમુનાના તીર રળિયા મના માલન આવી મધુવનથી લાવી ચોસર હાર ફૂલ ભરાવું હરીને અંબોળે મહી ગોકુલની બ્રિજનાર જમુનાના તીર રળિયા મના ચરને મેલું તારો ચાબખો ડગલો પેરો દીનાનાથ ગજવે ગાલું બદામ પીસતા શેરડી દાણ મદાક્ષ જમુનાના તીર રળિયા મના ચરને મેલું તારી પાવડી ગાયો છોડો મોજા પેરો મહારાજ હાથમાં આલુ લાલ લાકડી ગાયો છોડો દીનાનાથ જમુનાના તીર રળિયા મના જશોદાએ મૈડા બોલોવિયા આસી ઓધારી રાત બળભદ્ર વાચરડા બાંધશે ગાયો છોડો મહારાજ જમુનાના તીર રળિયા મના ગાયો ચરવા હું તો નહીં જાઉં ઓ જશોદાજી માત જમુનાના જલ છે બિયા મના સાથે મોકલો સુદા માતા જમુનાના તીર રળિયા મના કદમ ચડીને જંપ લાવ્યા પેઠા સાત પાતા કૃષ્ણએ કાઢી નાગો નાથીઓ ત્યારે કોનો તું પાસ જમુનાના તીર રળિયા મના ગાયો ચારવા હું તો નહીં જાઉં ઓ જશોદા માત કાલિંદીના જલ છે બિયા મના મોકલો બળભદ્ર ભાત જમુના તીર રળિયા મના કરથી ગોવર્ધન કર ગ્રયો ત્યારે કોનો તું પાસ
તચલી આંગળી ઉપર રાખીયો ત્યારે કોનો તું સાથ જમુનાના તીર રળિયા મના કાલિંદીમાં જંપલાવિયા નાથ્યો કાળી નાગ નાગ નાતીને તમે સંચર્યા તમને શું કરે સાપ જમુનાના તીર રળિયા મના ગોકુળ રાખ્યું રે લંતુ ત્યારે કોનો હતું સાથ બ્રહ્મા વાચરડા હરી ગયા ત્યારે કોનો હતું સાથ જમુનાના તીર રળિયા મના નવાની પજાવ્યા તે ટલા કોઈએ ન જાની વાત બ્રહ્મા આવીને ચરને નમ્યા વાછરડાય આલ્યા દીનાનાથ જમુનાના તીર રળિયા મના જમુનાને તીરે જઈ ઉભા મુખ મુરલીની ટેક વનમાં વગાડે રૂડી વાસળડી ગોપી સૌકી તો ઘેર જમુનાના તીર રળિયા મના ગાયો ચારીને કૃષ્ણ આવ્યા ઓ જશોદાજી માત નંદજીને આપો વધામણી આવ્યા હળદર ભ્રાત જમુનાના તીર રળિયા મના ગોકુળ લીલા જે કોઈ સાંભળે ગાયે નરને નાદ ભવસાગર ફેરો ટળે ગાયે માધવ દાસ જમુનાના તીર રળિયા મના જીવનજી મહારાજ માગું શરણું તમારું રામા શરણું તમારું જીવનજી મહારાજ માગું શરણું તમારું કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વે ભક્તોની કષ્ટી કાપી ગુજારનો ઉતાર કીધો કેશવદાસને શરણે લીધો ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો કૃષ્ણ કે સૌને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો પદ્મ નામ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલ જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ રામ કબીર નિરન નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે જીવનજીના બાલ ગોપાલો રામ કબીર ઉચ્ચારો ભવસાગરથી તરવાનો એ સુંદર છે બહુઆરો અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સતસંગતિને ધારો અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને તારો નિશંક હોઈને ભજન કરો તો નામ ફળે તત્કાળ મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાળ સદગુરુ જીવન છો નિજના જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છો નિજના જીવન કબીર જીવન રામ હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાલ ઉગારી જીવનજી મહારાજ માગુ શરણું તમારું સ્વામી કૃપા કરો અતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી બાજો કુવિચાર રય ચલ ભક્તિ દેતા હરી જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી ભાજો કુવિચાર રય ચલ ભક્તિ દેતા હરી જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી આનંદ આરતી અરખય પારા
हरिजन आए मेरे प्राण आधारा, संतो दर्शन त्रण ताप निवारे, जन्म मरण भव सागर तारे, साक पाक मलि भोजन पाओ, संत संगत मलि हरि गुण गाओ, घेर घेर मंगल होत बधाई, जन जीवन ता बल बल जा, आनंद आरती अरखय पारा, हरिजन आए मेरे प्राण आधार, 14 बाधु जीवना देव रघुपति की आन, वाट घाट रक्षा करो, छोड़ाओ चारे खान जीवन जी, छोड़ाओ चारे खान। सदगुरु श्री जीवन जी महाराज ने राम कबीर, हेत कृपा ने राम कबीर, गुरु परिवार ने राम कबीर, सौ संतो भक्तों ने प्रभात ना राम कबीर। રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. સંતો હંમેશા આપણે જીવનજી મહારાજના ક્રાંતિકારી વિચારોને રામ કબીર કહીએ છીએ. અહીંયાથી એનું કારણ છે કે આપણી અંદર જે પરંપરા છે આપણી, એ પરંપરામાં વિચારધારાને મહત્વ છે, નહીં કે કોઈ મૂર્તિને કે ચિત્રપટને. આપણા પરિચય મહોત્સવમાં જોયું હતું કે જીવનજી મહારાજનો ચિત્રપટ બંસીવટથી આવ્યો, પણ એને તો 1983 કે 85 ની આજુબાજુ આ થયું છે. એટલે કે એને એટલા બધા વર્ષો નથી થયા. જ્યારે આપણી જે ઉદા પરંપરા જે છે, એ જે વિચારધારા છે, જે વિચારધારાના આધાર ઉપર આપણે સર્વે જીવીએ છીએ, એ વિચારધારા તો કેટલી જૂની છે. કબીરજીથી શરૂ કરો તો 600 વર્ષ જૂની, અને જીવનજી મહારાજને ગણો તો 400 વર્ષ જૂની. તો એટલી બધી જૂની વિચારધારાની અંદર ચિત્રપટ તો હજુ છેલ્લા 50 વર્ષ બી નથી થયા હજુ એને. એટલે આપણે વિચાર કરીએ કે આપણી ઉદિત ધર્મ, ઉદાતનો, એ હંમેશા ઉદિત થતો રહે છે. જ્યારે દુનિયા કદાચ ચિત્રપટોની પાછળ પડી, મૂર્તિઓની પાછળ પડી, ત્યારે એક સોલ્યુશન તરીકે જીવનજી મહારાજનો ચિત્રપટ આવ્યો આપણા સમાજમાં. અને ચિત્રપટ આવ્યો એટલે લોકો એની પાછળ લઈ ફઈને મંડ્યા. અને એની સાથે સાથે આપણે જોયું કે ત્યાં આગળ પણ આપણે જીવનજી મહારાજના ચિત્રપટ ઉપર થોડું વજન મૂક્યું. પણ મૂળે આપણે જે વજન મૂકતા હતા, એ વધારે વજન આપણે સમાગમ ઉપર મૂક્યું, એની વિચારધારા ઉપર મૂક્યું, આપણી ઉદિત ધર્મની જે વિચારોની પરંપરા છે એની પર મૂક્યું. અને આપણો ઉદિત ધર્મ ઉદાત્તનો છે ને, તે ઉદારમતવાદી છે. એ જેને કૂવાનું બંધિયાર પાણી કહીએ, એવું કૂવાનું બંધિયાર પાણી નથી. કદાચ સમય જતા આપણે એ બાજુ ઢળી ગયા હોઈએ, બની શકે ખરું. એ ઉદા ધર્મ વિચારધારા, જે વિચાર પરંપરા છે, એ ઉદા નાતીની ચુસ્તતામાં આવી ગઈ હોય, એ બની શકે ખરું. પણ જે વિચારોની ઉદારમતવાદિત્વ છે, એ વિચારોનું જે ઉદારમતવાદિત્વ, એ આપણામાં ટકી રહ્યું છે. અને તમે જુઓ કે જીવનજી મહારાજની જે આપણી પુણ્યાદની ગાદી છે, ત્યાં આગળથી જે વિચારો આયા કરે છે, એ વિચારો હંમેશા સમયને અનુકૂળ હોય છે. યદુનાથ મહારાજના લીટીઓના લખાણ આપણે જોઈ લઈએ, જગદીશ મહારાજનું લખાણ દરેકે દરેક જોઈ લઈએ, પ્રેમજીવન મહારાજ જે વાણી બોલી રહ્યા છે ને એમને જે લખ્યું છે એ જોઈએ, અને હમણાં છેલ્લે આપણે અપૂર્વને પણ સાંભળ્યા. તો એ જે આપણે સાંભળીએ છીએ એની અંદર જમાના પ્રમાણે બદલાતા વિચારો આવે છે. અને એ જે વિચારો છે, એ જ વિચારો આપણા ઉદિત ધર્મ ઉદાતનાને ઉદારમતવાદી રાખે છે. એનું કારણ છે કે જો તમે ઉદારમતવાદી ન રાખો તો પછી એ પારંપરિક થઈ જશે. અને જે પારંપરિક થઈ જાય એ પેલા કૂવાના જલ જેવું છે. કૂવાનું જલ ગંધાય એવી રીતે એ ગંધાવાનું.
અને પછીથી શું થાય છે કે જે રીતે દરેક ધર્મમાં થયું છે, એ ઇસ્લામમાં પણ થયું છે, ખ્રિસ્ત ધર્મમાં પણ થયું છે, બૌદ્ધ ધર્મમાં પણ થયું છે, જૈનમાં પણ થયું છે, હિન્દુઓમાં પણ થયું છે. દુનિયાનો કોઈ પણ ધર્મ લઈ લો, જો એ ચુસ્તતાને વળગી રહ્યો, એની ખોટી પરંપરાઓ જે છે એને વળગી રહ્યો, તો ચોક્કસ જ એની અંદરથી અંધશ્રદ્ધા આવવાની અને આવવાની જ. અને એ અંધશ્રદ્ધા જ આપણને જીવન પર્યંત રૂલ કર્યા કરશે. પાપ અને પુણ્યને જોયા કરીશું, સુખ અને દુઃખને જોયા કરીશું, મોહ અને માયાને જોયા કરીશું. કર્મકાંડ કરવાથી આ બધા જે કષ્ટો મારી સામે આવે છે એ જતા રહેશે. આ ગ્રહો જે નડે છે તો લાવે ગ્રહોનું કંઈક કથા કરાવી દઉં કે કંઈક કરું તો મારું એ બધું જતું રહે, ગ્રહોનું નડતર બંધ થઈ જાય. જો જાત જાતની ભાતની વીંટીઓ પહેરીએ, એ જે વસ્તુઓ આપણને ઠસાઈ દેવામાં આવી, એ પેલું કૂવાનું પાણી, ગંધાતું પાણી એવું છે. અને દરેક વસ્તુ જે સારી છે એના મૂળ સ્વરૂપે પાછી ધીમે ધીમે કરતા આવે છે. જે બૌદ્ધ ધર્મ છે, એ અત્યારે જે જૈન પંથીઓ છે, એ જૈન પંથીઓ એ બૌદ્ધ ધર્મને સાચી રીતે રિપ્રેઝન્ટ કરે છે, એકદમ નવી રીતે સુંદર રીતે આવેલો છે. ઇસ્લામની અંદર પણ આપણે જે આખી સૂફી પરંપરા ચાલે છે, સૂફી સંતોની પરંપરા, ઇસ્લામમાં પણ સંતો છે, સૂફી સંતો. એ સૂફી સંતોની જે પરંપરા ચાલી, એ સૂફી સંતોની પરંપરાની અંદર જે ઇસ્લામનું સાચું તત્વ, ઇસ્લામનો અર્થ છે શાંતિ, કે જે ઇસ્લામનું જે સાચું તત્વ છે, શાંતિ નામનું તત્વ, એ આપણને દેખાય છે. હિન્દુઓની વાત કરીએ તો ભૂલી જાવ પુરાણોને એ બધાને, કારણ કે એ તો મનુષ્ય રચિત છે અને એની અંદર કપોલ કલ્પિત દેવી દેવતાઓને બતાયા, વાર્તાઓને બતાવીને, કથાઓને બતાવીને આપણને ડર બતાડ્યો. ઉપનિષદ પાસે જાઓ અને ઉપનિષદ પાસે જાઓ છો તો ત્યાં આગળથી તમને સુંદર જ્ઞાનરૂપી વિચારો મળે છે. એવું જ કંઈક આપણા ઉદિત ધર્મ, ઉદાતનો, એની અંદર પણ કંઈક એવું જ છે. કારણ કે જો એ ઉદાર મત ના રહ્યો, આપણે જો લિબરલ ન રહ્યા, તો આગળની પેઢી આવા ચીલાચાલુ ધર્મને સ્વીકારવાની નથી, આવા ચીલાચાલુ બંધનોને સ્વીકારવાની નથી. એ બળવો પોકારશે અને બળવો પોકારીને બીજી દિશામાં ન જતી રહેતે જોવું રહ્યું. એનું કારણ છે કે અત્યારની પેઢીને જે ધર્મ અને જે વિચારો જોઈએ છે એ તર્ક આધારિત જોઈએ છે. લોજિકલ, તર્ક આધારિત, અંગ્રેજીમાં કહીએ આપણે લોજિકલ, કે જેનો એના મગજમાં ઉતરે કે યસ ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ. આ બધા વિજ્ઞાનના વિદ્યાર્થીઓ છે, આ જમાનામાં જીવે છે. પેલી મધર ગૂગલને ફટ દઈને બટનો દબાવશે અને માહિતી તો એમની ફિંગર ટિપ્સ ઉપર છે. 1 સેકન્ડમાં તમને માહિતી આપી દેશે એ લોકો, પણ અનુભૂતિ નહીં આપી શકે. અનુભૂતિ આપણે લોકો આપી શકીશું. આપણે જે પ્રેમ ભક્તિ કરીએ છીએ એની અનુભૂતિ એમને આપણે આપી શકીએ, એ આપણી ફરજ છે. અને એમને જે ઉદાર મતવાદી વિચારો છે એ જ આપવાના રહ્યા. પણ એ ઉદાર મતવાદી વિચારો જો આપવા જાવ તો કોના બારણા બંધ થઈ જશે, કોની દુકાનો બંધ થઈ જશે, આપણને ખબર છે. એ જે કર્મકાંડી બ્રાહ્મણો છે એમની દુકાનો બંધ થઈ જશે, એમના પડીકા બંધ થશે, મુલ્લાઓના બંધ થશે, પાદરીઓના બંધ થઈ જશે, પંડિતોના બંધ થશે, આશ્રમો વાળાના બંધ થશે. અને એ એમને પોસાય નહીં. એ પોસાય નહીં એટલે આપણને એ જે જૂનું જાણીતું અંધશ્રદ્ધા રૂપી જલ પીવડાયા જ કરશે. અને આપણે પિયા પણ કરીશું. કયા ઓથા હેઠળ? તો કે ભાઈ આપણે એમને માન તો આપવું પડે, એમનો વિવેક રાખવો પડે, અને એની અંદર રહીશું. આ નવી પ્રજા એ રાખવાની નથી. તો આપણે ઓકે છે કે પછી નવી પ્રજા ઓકે છે, વિચાર કરવાનો રહ્યો. નવી પ્રજા છે, જે નવી જનરેશન છે, એની અંદર ઓનેસ્ટી છે, ઇન્ટિગ્રિટી છે, જે છે તે સાચું છે એ કહી દે છે આપણને. આપણે દંભમાં રહીએ છીએ અને એ દંભ નીકળવો રહ્યો. એ દંભ ન નીકળે ત્યાં સુધી આ ઉદિત ધર્મ ઉદાપનું આવે નહીં. આપણને બતાવ્યું છે છેલ્લે હું ખોવાયો છું એ નાટક પછી ઉદા ભગત આપણે શું ખોઈ બેઠા છે આખા પ્રોસેસમાં, એ આપણે આપણું ઉદા ભગતપણું ખોઈ બેઠા છે, આપણું ઉદાપણું ખોઈ બેઠા છે. આપણી ઉદિત થવાની જે પ્રક્રિયા છે, ઉદિત થવાનો જે પ્રોસેસ છે, એને આપણે ખોઈ બેઠા છે. અને એમાંનું એક જે નજરાનું જે આપણું ખોવાયેલું છે, એ નજરાનું એટલે આપણી પૃથ્વી વિવાહ, આપણે લગ્ન કરવાની રીત. એ લગ્ન કરવાની રીત
આપણને જીવનજી મહારાજે સુંદર આપી. પ્રેમ ભક્તિ જેના એકે એક કીર્તનના એકે એક પદમાં જે પ્રેમ ભક્તિ છે, એ પ્રેમ ભક્તિના આધાર ઉપર લગ્ન કરવા કે ફક્ત દેવી દેવતાઓથી ડરીને કરવામાં આવેલા કર્મકાંડ ઉપર આધારિત લગ્ન કરવા. બહુ જ ફેર છે બંને લગ્નોમાં. એક લગ્ન પ્રેમ ભક્તિ પર આધારિત છે કે જેની અંદર વર અને કન્યાનો એકબીજા માટેનો પ્રેમ બહાર આવે છે. વર અને કન્યાનો ભગવાનની ઉપરનો વિશ્વાસ બહાર આવે છે, ભગવાનની ઉપરનો પ્રેમ બહાર આવે છે. એ પ્રેમ ભક્તિના કીર્તનોના આધાર પર લગ્ન કરવું છે કે પછીથી પેલા નવગ્રહોની શાંતિ અને બધા દેવી દેવતાઓને બોલાવાના અને પેલા અગ્નિની સાક્ષીએ લગ્ન કરવું. બહુ જ વિચાર માંગેલી એવી વસ્તુ છે. કારણ કે જે લોકો જે લગ્ન કરે છે એ વિચાર કરે ને તો ઉત્તમ રહેશે કે ભાઈ મારે કયા આધાર ઉપર લગ્ન કરવું છે. અને વર અને કન્યા અત્યારના દિવસોમાં તો બંને એકબીજાને મળેલા હોય છે, બંનેને એકબીજા માટે પ્રેમ હોય છે, તો પછી પ્રેમ આધારિત લગ્ન જ થયું ને. તો જો પ્રેમ આધારિત લગ્ન હોય તો એને કેમ ભગવાનના વિશ્વાસની ચોરી ઉપર લગ્ન ન થઈ શકે? આપણા ઉદા પરંપરાની અંદર આ રીતના લગ્ન થતા હોય છે. આપણી અંદર જે ચોરી છે, જે લગ્નની ચોરી છે, એ બાહ્યાચારની ચોરી નથી. આપણામાં એ 4 ખાનની ચોરી કીધી છે કે ભાઈ આ જે 4 ખાન છે, જેમને ધ્રુવભાઈએ કદાચ વાંચી હતી આપણને, તો એ જે ઉદ્બીજ અને અંડજ ને એ જે 4 ખાનની જે ચોરી છે, એ 4 ખાનની આપણે ચોરી બનાવી દીધી કે ભાઈ એ 4 ખાનમાં જન્મ મરણ ને સુખ દુઃખના ચક્કરમાં મારે નથી પડવું, તો એના માટે હું તારી શરણાગતિ પર આવું છું. તો 4 ખાનની ચોરી બનાવી આપણે, અને પ્રેમની સાક્ષીએ લગ્ન થાય છે. આપણી અંદર અગ્નિ નથી, અને અગ્નિ એટલે કે સ્થૂળ અગ્નિ નથી. આપણી અંદર અગ્નિ છે. કયો અગ્નિ છે? તો કે પ્રેમનો અગ્નિ છે, પ્રેમાગ્નિ. એનું કારણ છે કે જે લગ્ન થઈ રહ્યું છે એ લગ્ન પ્રેમથી થઈ રહ્યું છે, અને પ્રેમથી થતું લગ્ન હોય એની અંદર જગદીશ મહારાજ કહેતા હતા કે કોઈ સાક્ષીની જરૂર નથી, કોઈ જ સાક્ષીની જરૂર નથી. આપણે બધા આનંદથી લગ્નમાં જોડાઈએ છીએ સગાવાલા તરીકે, મિત્રો તરીકે, એક જુદી વાત છે, પણ એમાં કોઈ સાક્ષીની જરૂર નથી. એટલે આપણે ઇતર સમાજમાં કહે છે ભાઈ એમાં અગ્નિની સાક્ષીએ લગ્ન કર્યા, અને જે અગ્નિની સાક્ષીએ લગ્ન કર્યા એના બદલે આપણી પરંપરાની અંદર આપણે પ્રેમાગ્નિ ની સાક્ષીએ લગ્ન કરતા હોય છે. અને જે પ્રેમાગ્નિની સાક્ષીએ લગ્ન થતા હોય છે એ લગ્નોનું ખૂબ જ મહત્વ છે. અને એ રીતનો આપણો જે ભાવ રહે છે એ ભાવ આપણે પકડી રાખવાનો છે. અને એ જે ભાવને આપણે સમજીએ અને આપણી રીતે જે લગ્ન થાય છે એ લગ્નને સમજીએ અને સમજીને એને આપણે આગળ ચલાવીએ. એનું કારણ છે કે જે આપણી જે લગ્ન વિધિ છે એનું એક સ્ટેપ એટલું સરસ અને સુંદર કે આપણે એને સમજીએ ઊંડાણથી ત્યારે આપણને એનો અંદાજ આવે. પૃથ્વી વિવાહમાં આ એકાદશી મધુસૂદની આપણે જે લગ્ન થઈ રહ્યું છે એમાં એકાદશીનો ઉલ્લેખ આવે છે. ત્યાં આગળ જગદીશ મહારાજે આપણને ચેતવ્યા, અને જગદીશ મહારાજે આપણને કહ્યું કે જે એકાદશી મધુસૂદની છે તે દિવસે એ લગ્ન લેવાય છે, પણ એ એકાદશીને આપણે જે ચીલા ચાલુ એકાદશી છે કે એકાદશીનું વ્રત છે એની સાથે સમજી લેવાની કે પછીથી એને મુહૂર્ત સમજી લેવાની કોઈ જરૂર નથી. અને એ ખુલાસો આપતા એમને આપણને ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે કોઈ પણ વાર, કોઈ પણ દિવસ ભગવાને જ બનાવેલો છે, અને ભગવાન સર્વસ્વ છે. એ બળવંત ગુણવાળો છે, બળવાન છે, બધું એના કાબુમાં છે, બધું એના તાબામાં છે. અને જો બધું એના કાબુમાં હોય, બધું એના તાબામાં હોય તો આપણને ડર શાનો? અને એટલા માટે મુહૂર્ત વિનાના લગ્ન આપણા સમાજમાં આવ્યા. મુહૂર્ત વિનાનું લગ્ન એ આપણી સૌથી મોટી ક્રાંતિ છે. વર અને કન્યા જયારે કદાચ પહેલી વાર મળ્યા હશે અત્યારે, ત્યારે કોઈ મુહૂર્ત જોવા ગયા હશે? કયા બ્રાહ્મણ પાસે મુહૂર્ત જોડાવા ગયા એ લોકો?
કે ભાઈ આજે મારી આ ડેટ છે, હું ડેટ પર જવાનો છું કે જવાની છું, કે આજે હું આ છોકરાને જોવા જવાની છું. કોઈ ગયો મુહૂર્ત જોવડાવવા માટે? જોજો તમે. તો પહેલી મુલાકાત તો થઈ, પહેલી મુલાકાતમાં તમારે મુહૂર્તની જરૂર નથી પડી, તો પછી લગ્નમાં મુહૂર્તની જરૂર કેમ પડી? લગ્નમાં એ ગ્રહોને બોલાવવાની જરૂર કેમ પડી? એ ગ્રહો તેની જગ્યા પર બરોબર જ છે, ઓર્બિટમાં ફરે છે, એ એનું કાર્ય કરે છે સૃષ્ટિના નિયમ અનુસાર. એ તમને કેમ નડે? અને ફક્ત હિન્દુઓને જ નડે, બીજા કોઈને ના નડે? આટલા બધા કરોડો લોકો રહે છે, 7,000 8,000 મિલિયન, અને તહેગર નથી નડતો ને આપણને નડે? આપણે લિમિટેડ છે એટલાને નડે, અને એમાંય હિન્દુઓને નડે. ભારતમાં બધી જાતના લોકો રહે છે, ભારતમાં દરેકને નથી નડતો. કહેવાનો અર્થ એક જ છે સંતો, કે જે પણ લગ્ન થઈ રહ્યા છે એ મુહૂર્ત વિના એ જીવનજી મહારાજની બહુ મોટી ક્રાંતિ છે. હવે આપણે મુહૂર્તો જોવડાવવા જઈએ તો પછી આપણે શું કર્યું? સોનાનું તપેલું લઈને ભીખ માંગવા નીકળ્યા, એના જેવી દશા થાય. ચોઘડિયા જોવા જઈએ, એ ચોઘડિયા એમને એટલા માટે જ કાઢ્યા કે જ્યોતિષીઓના ઘર ભરાય ને ઘર ચાલે એમના, એટલા માટે એ નીકળ્યું. જગદીશ મહારાજે તો ત્યાં સુધી લખી નાખ્યું કે એમને સાચી એકાદશી તો આપણને સમજાવી, પણ સાથે સાથે જો લખી નાખ્યું હોત ને કે ભાઈ અમાસના દિવસે લગ્ન ભગવાનના થયા તો ઉત્તમ રહેતું. પણ આપણે તો ભગવાનના લગ્ન અમાસના દિવસે થાય કે નહીં આપણને નથી ખબર, પણ આપણા સમાજમાં પ્રેમજીવન મહારાજે તો અમાસના દિવસે લગ્ન કરીને જાહેર કરી દીધું કે લગ્નનું બંધન કેટલું મજબૂત હોય. સાચા પ્રેમથી જે લગ્ન કર્યા હોય, જીવનવાડીમાં જઈને અમાસના દિવસે લગ્ન કરીને પુણ્યાત્મામાં ઘેર આવી ગયા પડતારા પર. કેટલો ભાવ, કેટલી નિડરતા, અને એ નિડરતાને આપણે સલામ આપીએ છીએ. કબીરની નિડરતા, મગહર જઈને શ્વાસ છોડવાના, એ નિડરતાને આપણે સલામ કરીએ છીએ. કારણ કે એ નિડરતા આપણી અંદર પણ પ્રગટાવે છે. એક દાખલો બેસાડવા માટે આ કરવામાં આવતું હોય છે કે કોઈ પણ વસ્તુ તમે પ્રેમથી કરો, ગમે ત્યારે કરો, એ યોગ્ય જ હોય છે. લગ્નમાં પણ કંઈક એવું જ છે. પ્રેમાગ્નિની સાક્ષીએ લગ્ન થાય છે, સ્થૂળ અગ્નિની સાક્ષીએ નહીં. દેવી દેવતાઓની સાક્ષીની જરૂર નથી, ગ્રહોને શાંતિની જરૂર નથી. આવો ક્રાંતિકારી સમાજ એ આપણો સમાજ છે સંતો, અને એ સમાજને આપણે સમજવો રહ્યો, જાણવો રહ્યો, એના તત્વમાં જવું રહ્યું. ત્યાર પછી આપણને લગ્ન વખતે જે વાતાવરણ ઊભું થાય છે એ વાતાવરણની વાત કરી છે. અને એમાં કહે છે કે હું મારા મસ્તક ઉપર પ્રેમનો સેંથો પૂરીશ અને ગોપીચંદના તિલકની ટીલડી કરીશ, અને જે સદગુણો છે એ સદગુણોને ઉપાડને રહી છું. એટલે વર કોને કહ્યો? તો કે વર એટલે કે મોટો. એ મોટો કોણ? તો કે જે સદગુણોમાં જે મોટો હોય તેને મોટો ગણી શકાય. ઈતર તિતરને કોઈ મોટો ન ગણી શકે. એનો અર્થ એ જ થયો કે વરની પાસે સદગુણો હોવા જોઈએ, સારા ગુણો હોવા જોઈએ. ફક્ત પુરુષ હોવું, ટુ બી એ મેલ ઇઝ નોટ ઇનફ. સદગુણો હોવા જોઈએ એની અંદર. એ ક્વોલિટી હોવી જોઈએ કે કન્યાનો હાથ પકડી શકે, કન્યાનો હાથ પકડીને સંસારને આગળ ચલાવી શકે એવો વર જોઈએ. અત્યારે તો તમારે જે આવ્યો તે, અને કેટલીક વખત તો કેપેબલ ન હોય છતાં પણ એને આપણે અમેરિકાના પૈસાના જોરે પરણાવવાનો ટ્રાય કરીએ, અને પરણી પણ આવે, અને પછી આપણને ખબર છે શું થાય છે. પણ કહેવાનો અર્થ એક જ છે સંતો, કે વર જે છે એ ભગવાન જેવો સદગુણો વાળો હોવો જોઈએ, અને સદગુણો વાળો હોય એ જ સાચું લગ્ન કરી શકે. ત્યાર પછી આપણને જગદીશ મહારાજે ખૂબ સુંદર ભાવથી એક ત્રિવેણી સંગમ તરફ લઈ જાય છે. આ જે લગ્ન છે ને સંગમ છે, અને મેં પહેલા કહ્યું હતું, પણ એનો ખુલાસો આ પાન નંબર 226 ઉપર એકદમ સરસ છે અધ્યયના કીર્તનના. કે હું પહેલા કહેતો હતો કે વર અને કન્યાના લગ્ન એકબીજાની સાથે થાય છે, અને બંનેના લગ્ન એક સાથે, કારણ કે બંનેની અંદર પૃથ્વી તત્વ છે, અને પૃથ્વી તત્વ છે એટલે બંનેના લગ્ન પછી પરબ્રહ્મ સાથે થાય છે. જગદીશ મહારાજે અહીંયા ત્રિવેણી સંગમ બતાવ્યો. એમણે બતાવ્યું કે જે ગુરુ વાણી છે, કારણ કે ગુરુ રૂપે આપણી સાથે કબીરજી છે, તો ગુરુ વાણી રૂપે કબીરજી છે,
જે પદ્મનાભ છે એ પરમાત્મા છે અને અધ્યારુજી છે તે આત્મા છે. ગુરુવાણી કબીર, પદ્મનાભ પરમાત્મા અને અધ્યરુજી આત્મા, આ ત્રણેયનું મિલન થાય એને ત્રિવેણી સંગમ કહેવાય. ત્રણેયનું મિલન. ગુરુવાણી થઈ ગઈ અને આત્મા અને પરમાત્મા ભેગા થયા, આ ત્રણેયનું થયું એને ત્રિવેણી સંગમ. અને ત્રણેયનું મિલન જ્યારે થયું ત્યારે આપણા જે 28 કે 30 કીર્તન જે કહો છો, જે પદમવાણીમાં જેની રચના થઈ પાટણમાં, એ પ્રગટ થયા એ ત્રણેયના મિલનથી. કબીરજીના વિચારો, અધ્યરુજી અને પદ્મનાભજીનો સંવાદ, એ ત્રણેય ભેગા થયા. આત્મા, પરમાત્મા અને ગુરુની વાણી, એ ત્રણ ભેગા થયા ત્યારે આપણને 28 કીર્તનો મળ્યા છે સંતો. તો આ 28 કીર્તનો આપણા માટે પૂજ્ય કેમ છે એનું કારણ આ છે. અને એ 28 કીર્તનોને સાચો અર્થ આપણને જે સમજાવ્યો છે એ સાચો અર્થ લેવાનો છે. 28 કીર્તનોની અંદર તમે જો શબ્દોને પકડશો તો તમને બધું દેખાશે, બધો કચરો પણ દેખાશે. કારણ કે અધ્યરુજી બ્રાહ્મણ હતા, પણ એ અધ્યરુજી એ જે તત્વ આપણને એમાં આપ્યું છે, જે ગૂઢ તત્વ છે એની અંદર, એ ગૂઢ તત્વને તો જગદીશ મહારાજ જેવા સંત જ પકડી શકે. અને સંતે પકડીને આપણી સામે મૂક્યું. તો આજે ત્રિવેણી સંગમની જે વાત કરીએ છીએ તે આ છે કે કબીરજીની વાણી પદ્મનાભ પરમાત્મા રૂપે, અધ્યરુજી આત્માના રૂપે, એ ત્રણેયનો ભેગો સંવાદ થયો અને આ 28 કીર્તન પ્રગટ્યા. અને એ જ આપણને કહે છે કે મારી અંદર જે પ્રેમ ભક્તિ જે છે, એ જે પ્રેમ ભક્તિ છે એ વિરહવાળી ભક્તિ છે. જો ગોપી ભક્તિની આપણે વાત કરીએ છીએ કે ગોપીને છોડીને કૃષ્ણ ગયો છે, તો ગોપીની જે આખી જે ભક્તિ છે એ વિરહની ભક્તિ છે. અને જે વિરહની ભક્તિ છે એને કોણ સાંભળે? તો કે જે વિરહની ભક્તિ છે એને ફક્ત ભગવાનનું ચિત્ત જ સાંભળે. આપણે ઘણી વખત કહીએ છીએ કે ભાઈ લેટ્સ હેવ એ હાર્ટ ટુ હાર્ટ ટોક, કે હૃદયથી હૃદયની વાતો કરીએ, હૃદયની વાતો સાંભળે, એવું આપણે કહીએ છીએ. તો પ્રેમ ભક્તિની અંદર પણ એવું જ કંઈક છે કે આપણા ચિત્તમાંથી જે સ્મરણ થતું હોય છે એ સ્મરણ ને કોણ સાંભળે? કે ભગવાનનું ચિત્ત જ સાંભળી શકે. મારી અંદર થયેલો જે વિરહ છે ભગવાન માટેનો, એ વિરહને કોણ સાંભળી શકે? તો કે ફક્ત ભગવાનનું ચિત્ત જ સાંભળી શકે. આ જગદીશ મહારાજના શબ્દો છે. જેને આ પ્રેમ ભક્તિ કરી જાણી છે અને એમનું જે ચિત્તનું એમનું જે ચિત્તમાં જે અવાજ નીકળતો હશે એ અવાજ સીધો ભગવાનના ચિત્તમાં જતો હશે. એ ડાયરેક્ટ કનેક્શન. અને એટલા માટે આપણે ઉદા ભક્તોની પરંપરાની અંદર આપણે કોઈ પણ વખત કોઈ એજન્ટને વચ્ચે રાખતા નથી. કોઈ બ્રાહ્મણને, પંડિતને, કર્મકાંડીને આપણે લાવતા નથી, મૂકતા નથી આપણા જીવનમાં. એનું કારણ છે કે જે આપણું અહર્નિ સ્મરણ છે, જે આપણી પ્રેમ ભક્તિ છે, જે આપણને જે ભગવાનનો જે વિરહ છે, વિરહ થાય છે, એ વિરહ આપણો એક ઘડીનો આવેગનો નથી, એ હર ઘડીનો છે. અને હર ઘડી ઉદા ભક્તનું હૃદય અને ચિત્ત ભગવાનમાં લાગેલું હોય છે. એ ભાવ બતાડે છે આગળ આપણને. અને એ ભાવ એ આપણને આ પૃથ્વી દોડમાં, કારણ કે પૃથ્વી દોડ એટલે ભગવાનના ગુણગાન, અને ભગવાનના ગુણગાન ગાતા ગાતા જે ભક્ત છે એ ભગવાનમય થઈ જાય છે. અને ભગવાનમય થયેલો ભક્ત પોતાનું ચિત્ત ભગવાનમાં લગાડે છે અને એના ચરણ કમલમાં લગાડે છે. તો આપણને આપણી પરંપરામાં જે અગ્નિ નથી, એનું કારણ કે આપણી અંદર પ્રેમાગ્નિ છે. પ્રેમને કોઈ સાક્ષીની જરૂર નથી, એ રીતે આપણે મૂકેલું છે. ત્યાર પછીથી સમય વર્તે સાવધાન, સમય વર્તે સાવધાન એવું કહેવામાં આવે છે. અને પછી બોલો આપણામાં ઉભા થઈએ છીએ. તો આજે સમય વર્તે સાવધાન એટલે શું? કે સમય પ્રમાણે વર્તો, સમયને અનુકૂળ થાવ અને સમય પ્રમાણે વર્તો. અને જે સમય પ્રમાણે જે વર્તવાની વાત છે એમાં પ્રોટેક્શન એટલે કે રક્ષણની જરૂર પડે. એટલે કે કન્યાને રક્ષણની જરૂર પડે. અને એવું નથી કે કન્યાને રક્ષણની જરૂર પડે, વરને પણ રક્ષણની જરૂર પડે. અને વર અને કન્યા બંને એકબીજાને રક્ષણ આપે એવો આમાં ભાવ છે. સમય વર્તે સાવધાન, સમય વર્તે સાવધાન આપણને સાવધ કરે છે કે તું જોજે, આ લગ્ન કરી રહ્યો છું પણ મોહ માયામાં ન પડી જઈશ, ફક્ત શરીર સુખમાં ના પડી જઈશ. આ સાવધાનીનો અર્થ છે. આજ સાંભળીને પેલા આપણા ચતુરસિંહ જેસલમેરથી નીકળી ગયા હતા અને પછી
જ્ઞાનીજી થયા અને એમને એમની એ જ પત્ની જેને છોડીને નીકળી ગયા હતા એનો અંગીકાર કર્યો છે, એમને સ્વીકાર્યા છે અને એમને સંસાર આગળ ચલાવ્યો છે. અત્યારે એમના વંશજો પણ છે ત્યાં આગળ. કહેવાનો અર્થ એક જ છે સંતો, કે જ્યાં સમય વર્તે સાવધાન, સમય વર્તે સાવધાન છે. એ આપણને સાવધ કરે છે કે વખત પ્રમાણે વર્તો, એકબીજાનું રક્ષણ કરો, અને જે રક્ષણ કરતા છે એને સહેજ પણ ભૂલશો નહીં, એવું આપણને સરસ શબ્દોમાં કહી રહ્યા છે. એ આ સમય વર્તે સાવધાન, સમય વર્તે સાવધાન એની આપણને બતાવે છે. અને પ્રભુથી સહેજ પણ અંતર નહીં રાખવાનું, કારણ કે તમે ભગવાનથી જે અંતર રાખો એમાંથી જ ભય ઉભો થાય છે. હું અને ભગવાન જુદા છે એવું કહી દીધું એટલે તરત જ આપણે ભગવાન જુદા કીધા એટલે ભગવાનને બીજે શોધવા જઈએ, એટલે ભગવાન અને આપણી વચ્ચે અંતર આવી ગયું. અને જ્યાં અંતર આવી જાય છે ને ત્યાંથી ભય ઉત્પન્ન થાય છે. જે ઘડીએ તમને લાગે કે ભગવાન મારી સાથે છે, પછી મારે ભય શાનો, મારે ડર શાનો, અને તે વખતે ભય તમને તમારી પર હામી ન થઈ શકે. અને એ પ્રેમ ભક્તિથી આવે. જે પ્રેમ ભક્તિ છે એ આપણને ભય રહિત કરે, આપણો ભય દૂર કરી દે છે. લગ્નની ચોરી આપણે હમણાં જોયું હતું એ પ્રમાણે 4 ખાંડની ચોરી છે, અને એમાં ઈશ્વરની પ્રેમ ભક્તિની દોરી છે. જે પેલું આપણામાં એક ગઈએ છે, સૂત્રધારા શુદ્ધ બુદ્ધ કરોની દોરી. એ જે શુદ્ધ બુદ્ધની જે દોરી છે, શુદ્ધ બુદ્ધ એટલે કે સમજ, સાચી સમજ, એ સાચી સમજની દોરી એને આપણે સૂત્રધારા કીધી છે. અને એ ઈશ્વરની પ્રેમ ભક્તિ છે. ભગવાનની જે પ્રેમ ભક્તિ છે એ આપણને જે શુદ્ધ બુદ્ધ આપે, આપણને સાચી સમજ આપે ભક્તિની, એની વાત આપણને કરી છે. અને ત્યાર પછીની લીટીમાં કહે છે રતન સિંહાસન નિઘંટ વિશ્વાસ. એ નિઘંટનો અર્થ છે સદગુરુ. નિઘંટ એટલે સદગુરુ. અને જે સદગુરુ છે એને આપણને વિશ્વાસ આપ્યો છે કે તું ભગવાન ઉપર વિશ્વાસ રાખજે, તારી ઉપર વિશ્વાસ રાખજે, અને પ્રેમ ભક્તિ ઉપર વિશ્વાસ રાખજે. અને એ તું વિશ્વાસ રાખીશ, તું જે સિંહાસન પર બેઠો છે એ સિંહાસન પર બેઠેલો રહીશ, અને સિંહાસન પર બેસીને લગ્ન કરી શકીશ. તો સંતો, આપણી જે લગ્નની વિધિ છે, જો આપણે આગળ લગ્નની વિધિની આગળ વાતો કરીશું, એ જે છે એ લગ્નની વિધિ કરતા પ્રેમ ભક્તિના કીર્તન ગાવાનું જ છે. કીર્તન ભક્તિ જ છે. અને કીર્તન ભક્તિથી આપણી અંદર લગ્ન થાય છે. એક જે લીટી જે ગાવામાં આવે છે એ એક લીટીનો ખૂબ સુંદર અર્થ છે, અને એ સુંદર અર્થને આપણે સમજવાનો રહ્યો. એની અંદર જે વસ્તુ આવે છે, ઇવન જે 3-4 આપણે જે ફેરા આવે છે, વીછી આવે છે, આ સમય વર્તે સાવધાન વખતે આપણે ઊભા થઈ જાય છે, એ દરેકનું કંઈક ને કંઈક, જેને કહીએ કે તાર્કિક મહત્વ છે આપણી અંદર, અને મહત્વને આપણે પકડીને ચાલતા હોઈએ છીએ. તો સંતો, આપણે એ ધ્યાનમાં રાખીએ કે આપણી પાસે જે છે આ પૃથ્વી વિવાહ નામનું અમૂલ્ય રત્ન, એ અમૂલ્ય રત્નને આપણે પકડી રાખીએ, એને સાચી રીતે સમજીએ, અને એ સમજણ આપણા બાળકોને આપીએ જ્યારે લગ્ન કરવા તૈયાર થયા હોય ત્યારે. એવો સુંદર ભાવ છે આની અંદર. આવતા રહેજો, મળતા રહીશું ફરીથી પાછા સાંજે સંધ્યા આરતીમાં, આવતીકાલે પ્રભાતિયાના સત્સંગમાં. ત્યાં સુધી સર્વ સંતો ભક્તોને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. રામ કબીર સંતો. રામ કબીર. સંત ભક્તોને સદગુરુ વિશે રામ કબીર, રામ કબીર, રામ કબીર, આપણે જીવનનું કલ્યાણ કરીએ. આપણે વારંવાર પંચાયત ખોલીએ અને એમાંથી જે બચાવ છે રત્નો રત્નો ખોલીને આપણે એને અમલમાં મૂકીએ. અને આ સમય આ જે રાત ગમાઈ સોય કર, દિવસ ગમાયો ખાય, પીળા જન્મ અમોલ થા, કોડી બદલી જાય, એવું આપણે ના કરીએ. કાલ કરે સો આજ કર, આજ કરે સો અવસર બીતા જાત હૈ, ફિર કરેગો કબ. સમય ચાલુ છે, કરવાનું જે આવ્યા હતા એ રહી જશે, અને આપણે ખાલી હાથે જવું પડશે. માટે દુઃખો સહન કરવાના આપણને મળશે. એટલા માટે આપણે જાગૃત થઈએ. જાગૃત થઈને કબીર સાહેબ પણ કહે છે, જાગો જાગો ભાઈઓ જાગો, તમારી પાછળ આગળ તમારા શત્રુઓ ફરી રહ્યા છે. માટે આપણે જાગૃત થઈએ. જાગૃત થઈને આપણે જીવનનું કલ્યાણ કરીએ. સર્વ ભક્તોને પ્રેમ બોલો રામ બોલે.
રામ કબીર સંતોને પ્રભાતના પ્રેમ કર્યા. રામ કબીર રામ કબીર.